નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકા એક એવું નામ કે જેને સાંભળતા જ અનેક ભારતીય યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સની આંખોમાં સપનાઓ ઝળહળી ઉઠે છે. કોઈ માટે સિલિકોન વેલીમાં નોકરી, તો કોઈના માટે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં અભ્યાસ, તો કોઈના માટે ગ્રીન કાર્ડની સાથે સ્થાયી ભવિષ્ય. પરંતુ હવે આ અમેરિકન ડ્રીમ તરફ જતો રસ્તો થોડોક વધુ મોંઘો બની રહ્યો છે. તાજેતરમાં અમેરિકન સરકાર દ્વારા લેવામાં આવેલા એક નિર્ણય દુનિયાભરના, ખાસ કરીને ભારતીય અરજદારોમાં ચિંતા ઊભી કરી નાખી છે. તો આજે આપણે વાત કરીશું એક એવા નિર્ણયની કે જે દુનિયાભરના લાખો લોકોના ભવિષ્યના સાથે જોડાયેલો છે. ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ, આઈટી પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને અમેરિકન સપનું જોતા યુવાનો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. અમેરિકા જ્યાં શિક્ષણ, નોકરી, કારકિર્દીની ઘણી બધી તકો છે, પરંતુ હવે આ તકો સુધી પહોંચવાનો જે રસ્તો છે તે માત્ર મુશ્કેલ જ નહીં, પરંતુ વધુ મોંઘો પણ બની રહ્યો છે. કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે યુનાઇટેડ સ્ટેટની સરકારે H-1B સહિત અનેક મહત્વના વિઝા અને અનેક ઇમિગ્રેશન અને નોન ઇમિગ્રેશન સેવાઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અને આ વધારો તાત્કાલિક લાગુ નહીં પડે, પરંતુ 1 માર્ચથી તે અસરકારક બનશે. તો હવે પ્રશ્ન એ છે કે આ ફી કેટલી વધારવામાં આવી છે અને આ નિર્ણયની પાછળ અમેરિકન સરકારનું શું તર્ક છે, અને સૌથી મહત્વનું કે ભારતીયોને આની કેવી અસર થવાની છે. તો ચાલો આ સમગ્ર મુદ્દાને વિગતે અને સરળ ભાષામાં સમજીએ. તો મીડિયા રિપોર્ટ અનુસાર USCIS પોતે જ અધિકૃત વેબસાઇટ પર જાહેર કરેલા નોટિસમાં એવું સ્પષ્ટ કહ્યું છે કે જૂન 2023 થી 2025 દરમિયાન અમેરિકામાં થયેલા ફુગાવાના વધારાને ધ્યાનમાં રાખીને આ ફી વધારવામાં આવી છે. અને એમના જણાવ્યા પ્રમાણે આ વધારાની જે આવકનો ઉપયોગ છે તે એજન્સીની રોજિંદી કામગીરી માટે, વિઝા અને ઇમિગ્રેશન અરજીઓના બેકલોગ ઘટાડવા માટે અને એજ્યુકેશનલ જે પ્રક્રિયા છે તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવી રહી છે. હવે આપણે વાત કરીએ આંકડાઓની. તો મીડિયા રિપોર્ટ અનુસાર 1 માર્ચથી F-1B, L-1, O-1 અને P-1 આની સાથે TN વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં $2805 થી વધીને $2965 થઈ જશે. એ જ રીતે H-1B અને R-1 જે નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે ફોર્મ I-129 ની ફી $1685 થી વધીને $1780 કરવામાં આવી છે. એટલું જ નહીં, અમેરિકામાં સ્થાયી વસવાટ માટે મહત્વપૂર્ણ ગણાતી ગ્રીન કાર્ડ જે પ્રક્રિયા છે તે પણ હવે ખર્ચાળ બનશે. કારણ કે આ ગ્રીન કાર્ડ માટે જરૂરી I-140 ઇમિગ્રેશન પિટિશન પણ હવે $2805 ના બદલે $2965 ફાઇલ કરવી પડશે. આ સિવાય વિદ્યાર્થીઓ માટે પણ આ નિર્ણય મોટી અસર લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે પણ આ ફેરફાર ઓછો નથી, કારણ કે F-1 અને F-2 સ્ટુડન્ટ, J-1 અને J-2 એક્સચેન્જર વિઝિટર તથા M-1 અને M-2 વોકેશનલ સ્ટુડન્ટ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં $1965 થી થઈને $2075 થઈ ગઈ છે. તો હવે સ્વાભાવિક સવાલ એ થઈ રહ્યો છે કે આનો સૌથી વધારે ફટકો કોને પડવાનો છે? તો જવાબ છે ભારતીયોને. કારણ કે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં H-1B વિઝા, રોજગારી આધારિત ગ્રીન કાર્ડ અને OPT એટલે કે ઓપરેશનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને સ્ટુડન્ટ વિઝામાં ભારતીય અરજદારોની સંખ્યા સૌથી વધુ છે. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ અને હેલ્થ કેર ક્ષેત્રમાં અમેરિકા દર વર્ષે 65,000 H-1B વિઝા આપે છે અને એડવાન્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે વધુ 20,000 H-1B વિઝા અલગથી રાખવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે 3 થી 6 વર્ષ માટે માન્ય હોય છે, પરંતુ ફી વધારાની સાથે સાથે H-1B વિઝા સંબંધિત વધુ એક મોટો મુદ્દો પર ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ H-1B વિઝા વધુ મોંઘું અને વધુ કડક બનાવવાના પ્રયાસો થયા છે. તાજેતરમાં તો નવા H-1B વિઝા માટે $1 લાખની ફી લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેને અનેક અમેરિકન કંપનીઓએ કોર્ટમાં પડકાર્યો છે. એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ મામલો હાલમાં અમેરિકન કોર્ટમાં છે અને તેને ફાસ્ટ ટ્રેક પર મૂકવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આ કેસની સુનાવણી શરૂ થવાની પણ શક્યતા છે. આના પહેલા H-1B વિઝા સામાન્ય રીતે $2,000 કે $5,000 મળી જતા હતા. એની સરખામણીએ $1 લાખની ફી વિદેશી પ્રોફેશનલ માટે અત્યંત મોટો આર્થિક ભાર બની જશે.
આના ઉપરાંત H-1B વિઝાની લોટરી સિસ્ટમમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે નવી લોટરી જે સિસ્ટમ છે તેના હેઠળ ઉચ્ચ પગાર મેળવનારા અને હાઈ સ્કિલ ધરાવતા ઉમેદવારોને વિઝા આપવામાં પ્રાથમિકતા મળશે અને આ નવી વ્યવસ્થા 27 ફેબ્રુઆરીથી લાગુ થવાની છે. એવા સમાચાર છે કે ટ્રમ્પ વહીવટી તંત્રનું કહેવું છે કે જૂની સિસ્ટમ હેઠળ અમેરિકન કંપનીઓ અમેરિકન નાગરિકોના બદલે ઓછા પગાર પર વિદેશી કામદારોને રાખતા હતા અને આ પ્રક્રિયામાં ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ હતી. હવે વાત કરીએ પ્રીમિયમ પ્રોસેસિંગની કે પ્રીમિયમ પ્રોસેસિંગ શું હોય છે. તેવા અહેવાલ છે કે પ્રીમિયમ પ્રોસેસિંગ એવી સેવા છે કે જેમાં વધારાની ફી ચૂકવીને વિઝા અથવા તો ઇમિગ્રેશન અરજીનો નિર્ણય ઝડપથી મેળવવામાં આવે છે. કંપનીઓ જ્યારે કોઈ વિદેશી કર્મચારીને તરત જોડવા માંગે અથવા તો વિદ્યાર્થીઓને વર્ક પરમિટની તાત્કાલિક જરૂર હોય ત્યારે આ વિકલ્પનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પ્રીમિયમ પ્રોસેસિંગ એવી સેવા છે કે જ્યાં અરજદાર વધારાની ફી ચૂકવીને વિઝા અથવા તો ઇમિગ્રેશન અરજીનો નિર્ણય ઝડપથી મેળવી શકે છે. સામાન્ય રીતે કોઈ કંપની જ્યારે વિદેશી કર્મચારીને તાત્કાલિક જોડવા માંગે અથવા તો વિદ્યાર્થીઓ OPT અથવા તો વર્ક પરમિટને તાત્કાલિક જરૂર હોય ત્યારે આ વિકલ્પ અપનાવવામાં આવે છે. જો કે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ અરજદાર 1 માર્ચ પહેલા પ્રીમિયમ પ્રોસેસિંગ માટે અરજી કરે છે તો હાલની જૂની ફી જ ચૂકવવી પડી શકે છે, પરંતુ 1 માર્ચ પછી નવી વધારાયેલી ફી લાગુ પડશે. અને આ તમામ ફેરફારોને જોતા એક મોટો સવાલ પણ ઉઠ્યો છે કે શું અમેરિકન સપનું હવે વધુ ખર્ચાળ અને વધુ મુશ્કેલ બની રહ્યું છે? શું આ વધતી ફી અને બદલાતી નીતિઓ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના સપનાઓને અસર કરશે? આ બધું તો સમય જ બતાવશે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે અમેરિકામાં ભણવા, કામ કરવા અથવા તો સ્થાયી થવાની યોજના બનાવનાર દરેક વ્યક્તિએ હવે વધુ સાવચેતી, વધુ આયોજન અને વધુ ખર્ચની સાથે આગળ વધવું પડશે. કારણ કે અમેરિકા આજે પણ તકોની ધરતી છે, પરંતુ હવે આ બધી જે તકો મેળવવાની જે કિંમત છે તે પહેલા કરતાં ઘણી વધારે થઈ ગઈ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.